ગુરુજી મારે ઘેર પધાર્યા સાહેલી, હવે મેં તો કુળની મર્યાદા મેલી. જગતના વેણ તે ઝેરના પ્યાલા, ગુરુજીના શબ્દો તે લાગે છે વાલા. આ એક ભજનમાં આપણું ભજન પૂરું થઈ ગયું મહારાજ, જો મેર આવી જાય તો. આ બંગલાની અંદર 5 તત્વનું જે શરીર બન્યું છે, આ કાયા એ મોટો બંગલો છે. ઓને ગઢ કયો છે? આ એક ગઢ છે. આજ કાયાને બંગલો કયો છે? આજ મકાન કયું છે? આજ મોટું શહેર કયું છે? આજ મોટું ગામ કયું છે? આજ મોટું રાજ્ય કયું છે? આજ મોટી દુનિયા ઓને જ કઈ છે. કહે ખોરવા જવાનું નથી. કેમ કે પિંડેશો બ્રહ્માંડે, આ પિંડ જેવું છે, આ પિંડની મય જેવું છે એવું બ્રહ્માંડની મય છે. હા, તો બ્રહ્માંડમાં ખોરવા જવું, બ્રહ્માંડની અંદર બાથોડિયા મારવાથી કશું હાથમાં આવતું નથી, અને આખું આયુષ પૂરું થઈ જાય તાર મેર આવે મારા. પણ જો નિચોડ લાવી દેવો હોય તો હનીમય ફેંદી લો, બધું તમારા હાથમાં આવી. આ બંગલો પરમાત્મા અડકાવે છે અને એવાય હાથ ખોલે છે. આપણી તાકાત નથી કે હાથ ઊંચો આપણે કરી શકીએ. થાય આ બધું એના વડે થઈ રહ્યું છે. બોલવું, ચાલવું, જોવું, ખાવું, પીવું, ઊંઘવું, આ બધું જે થઈ રહ્યું છે એના વડે થઈ રહ્યું છે. અને એ જેદાર નહીં હોય, જેદાર આ જેમનું આમનું આમ રહી ગયું એ રહી ગયું. મહાપુરાણે આમ પેલા હંકેલ છે, અને આવું થાય તેદાર સમજી લેવું હવે પેલો નહીં. નહીં એટલે પાછો છે ખરો, કહે જતો રહેતો નહીં. પણ હવે જે ઊંચા નીચી કરવા વાળો નહીં, હવે લાકડા જેવો થઈ ગયો એવો થઈ જાય કે ના થઈ જાય. આટલું જો ભેજામ બેહી જાય બસ ભજન પૂરું. કશું ઝાઝા ખર્ચા કરવાની જરૂર નહીં. પણ આટલું બેહવું જાણે છે ખરા બધા, પણ પ્રતીત થવી એ મુશ્કેલ છે. અને પ્રતીત કરવા માટે જ આ ગહારા ચાલુ રાખવાના, આવા કાર્યક્રમ એટલા માટે રાખવાના. આ જાણ્યા પછી અદબ વારીને બંધ થઈ જવા જેવું નહીં, ખૂણા બેહી રહેવા જેવું નથી, ચાલુ રાખવું પડે. હા, પેલી મોટી ચૂલ બનાવી હોય આપણે રહોડું બનાવવા માટે, એની મેં કેટલા લાકડા લગાડીએ, બધા લાકડાનો દેવતા પડે ને. એ દેવતામાંથી એકાદ અંગારો એ ચૂલમાંથી બહાર કાઢીને મેલો એટલે કારો પડવાની શરૂઆત થઈ જાય. થાય કે ના થાય? તારે એને કશું અગરબત્તી કરવાની જરૂર નહીં મહારાજ, કારો પડવાનું ચાલુ જ થઈ જાય. અને જેમ 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 સમય જતો જાય એમ એવો કારો પડતો જાય. પછી એને ખીચામ ઘાલીને ફરો ને તોય અસર ના કરે. કરે? હા, ધોન રાખજો, લુગડો બગાડે, હાથ કારા કરે મારા, હાથ કારા કરે. કેમ કારા કરે? પેલા મહી જુદો પડ્યો એટલે. કારા તે કોલસા ઉજડા ન હોય ના, કાળા તે કોલસા ભાઈ ભાઈ ઉજડા ન હોય ના, દૂધે ધોવો તો એવા ને એવા જીઓ ન હરગે.
હવે ચૂરમાંથી એ દેવતામાંથી જુદો પડ્યો એટલે સમય જેમ જેમ સમય જાય છે એમ કારા પડતો જાય છે. હવે પછી એને ખીચામાં ઘાલીને ફરો, માથે મૂકીને ફરો, કશું એ કરી શકે નહીં. એનામાં હવે તાકાત રહી નહીં. હારું એને પાછો ને પાછો દેવતા કરવો હોય તો કહે મંદિરમાં નહીં જવાનું. એના જેવા જે છે ને બધા એના જેવા, એની મય લઈ જઈને નાખો પાછો. હા, એમાંથી જો જુદો પડ્યો તો કરમ અને ધર્મ બેય બદલાઈ જાય. મૂળ એનો ધર્મ એવો છે, તમે આડો ફોલ્લો પાડ દે, એનો ધર્મ છે. પણ બહાર નીકળી ગયો એટલે એનો ધર્મ બદલાઈ ગયો. બદલાઈ ગયો ના બદલ ધોન રાખજો, આપણે આવું ના થાય. જો આમાંથી આઘા ખસ્યા, સત્સંગ એટલે જરૂર છે, ભજન એટલે જ, આવા કાર્યક્રમો એટલે જ જરૂરી છે. આ રાખવા પડતા હોય છે, હોય નહીં. આ કાર્યક્રમ હોય નહીં, રાખવો પડતો છે તો ખરો મહારાજ, પણ સભળ ભરેલો છે. આ કાર્યક્રમ થાવર જંગમ છે, આમ બધે ભરેલો પડ્યો. પણ બધે હોય આપણા શા કામનો? બેંકોની અંદર કરોડો રૂપિયા પડ્યા છે મહારાજ, આપણને હાલ દે? ના ના હાલે. આપણને કયા મળે? આપણા ખાતામાં હોય એ. હવે ખાતું ખોલાવવું નહીં કે સાહેબ લાવો બેંકમાં પડ્યા હતા હાલો વાપરવા? ના હાલે. ખાતું ખોલાવવું પડે. ખાતું ખોલાઈને મય તમારે તમારા જ ખાતામાં નાખવા પડે કે ના મૂકવા પડે? હવે આ ખાતું ખોલાયું, આ તમે આયા એટલે ખાતું ખોલાય ને આમાં જમા થાય છે. તમે જે બે હો અહીં આયા તમારું જમા થયું મય. હા, આમાંથી કોક દાળ વાપરવા કોમમાં આવશે. આવે કે ના આવે? ખાતું ખોલાવવું નહીં તો જઈને પેલા સાહેબ ની મેથી મારે કે લાવો સાહેબ, લાવો સાહેબ. આટલા બધા હે નાલતા, આટલા બધા અલા નોય તારા. આપણા ખાતામાં જોવું છે. પછી તમે તમારા ખાતામાં મેલો, પછી ફરિયાદ કરવા જોવા નહીં જવાનું કે મેં મૂક્યા એ કોને આલ્યા. સોન પેલી દુનિયામાં ફરતા આપણે શું? હવે તમે જે મહી નાખ્યા છે એટલે મહિનો થાય અને રૂપિયો 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 એમાં વધતો જવાનો. આ અહીં આયા છો એટલે વનીમય જમા થયું, હવે વનીમય આયા છો એટલે હવે વધતું જવાનું. પણ ધ્યાન રાખજો, ખાતું બંધ ના થઈ જાય. ખાતાના નિયમ આવી ગયા. 500 રૂપિયાથી ઓછા ખાતામાં પડ્યા હોય તો મહિને મહિને કોમ્પ્યુટર પૈસા ખાતું જાય. અને 12 મહિને જેદાર તમે એ 500 પડ્યા હે એવું સમજીને ઉપાડવા જાવ તો હાપું જોઈ 0 થઈ ગયું હોય. કેટલા એવું સમજે કે મહારાજ હવે તો આમાં તો કેટલા ગુરુ પુણ્યમે જ આવે છે. પછી ગુરુ ઘેર જતા જ નહીં. તેના પછી મૂડી હોય વિઠ્ઠલ. એટલે આ તો જમા કરાવવું પડે. એક નિયમ લખી રાખવાનો, વાવવાનું ઉગમણું અને લણવાનું આથમણું. જેપા વાવવા જાવ એપા આશા રાખવાની નહીં ઘેવડો એપા પાકશે. આ માર્ગ એવો છે. એનો નિયમ છે એવો, તમારે વાવવાનું ઉગમણું, લણવાનું આથમણું. હા, પેલો ખેતર મહારાજ એવું છે જેમાં વાવો એમ જ લણવાનું. પણ આ એક ખેતર એવું છે, આ એક ખેતર એવું છે. એટલે વાલો બંગલાને વાલો અડકાવે, વાલો ખોલે.
અને આ બંગલાની મય વાલા વડે બધા બોલે છે, પરમાત્મા વડે બધા બોલે છે. આટલું સરસ ફિટ થઈ ગયેલું છે બધાને, છતાં જુગ લોકો ખોરવા જાય છે. જાય છે કે નહીં જતા? નહાનાશ 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 મોડી છે. હવે એ નહાનાશ વાળું બંધ કરી અને આવું કરવાનું આવ્યું છે કે ના આવ્યું? બંગલાને તાળું વાલાને હાથે કૂંચી, આ કૂંચીઓ એના હાથમાં